આજે આપણે આવી ગયા છે ચૌહાણ કેવલના ઘરે કે જે મેઘાણી હાઈસ્કૂલમાં બીજો નંબર છે અને આજે આપણે એમની મુલાકાત લઈએ કે એમણે આ જે પડાવ છે એ કેવી રીતે પાર કર્યો. જય સ્વામિનારાયણ. કેવલ, અભિનંદન. એટલે આજે આપણે ચૌહાણ કેવલને અભિનંદન પાઠવવા એમના ઘરે આજે આપણે મેઘાણી હાઈસ્કૂલના આચાર્ય તરીકે રૂબરૂ આવ્યો છું. બેટા, બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર બીજો નંબર મેળવી અને ગણિતમાં 100 માંથી 100 માર્ક મેળવી અને કેવું ફીલ થાય છે? જે આ પરિણામ આવ્યું તે જોઈને બહુ સારું લાગે છે અને જે મહેનત કરી તેનો ફળ મળ્યું છે તેવું લાગે છે મને. તો વિદ્યાર્થીને એવી કઈ ટિપ્સ આપીશ કે જેના કારણે એ અત્યારે જે 10મા ધોરણમાં વિદ્યાર્થી છે એને પણ તારી જેમ સારા માર્ક્સ મળે? અમારી શાળામાં ડિસેમ્બરમાં કોર્સ પૂરો થઈ ગયો હતો પછી અમારા આચાર્યશ્રી દ્વારા જે પ્રેક્ટિસ પેપરનું આયોજન થયું હતું તેનાથી અમને ખૂબ જ વધારે લાભ થયો હતો. તે ઉપરાંત અમારી શાળાના શિક્ષકો જેવા કે રામોલિયા સાહેબ, ભટ્ટ સર, ગેવરિયા સર, જયશ્રી મેડમ, પંડ્યા સર, તે બધાના માર્ગદર્શન હેઠળથી પણ મારું આટલું પરિણામ આવ્યું છે. તેમનો પણ આભાર. મારું આ જે પરિણામ આવ્યું છે તેમાં મારા પરિવારના મારા પપ્પા, મમ્મી, દાદા અને દાદી તેમનો પણ ખૂબ જ ફાળો રહ્યો છે. મારા પપ્પા ગેરેજ કામ કરે છે, મારી મમ્મી ઘર કામ કરે છે. તે બંને એવું વાતાવરણ કર્યું છે કે જેથી મને વાંચવામાં જરા પણ તકલીફ નથી આવી. મારા પપ્પા અને દાદા બંને મને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે. મેં જેવી રીતે તૈયારી કરી છે તે રીતે તમને કહું તો નોટ્સ પણ બનાવી હતી અને આ બધા પ્રેક્ટિસ પેપર પણ લખ્યા હતા. સૂત્ર તો દરેક પાઠમાંથી આવે જ છે. દરેક પાઠને આધારે અલગ અલગ સૂત્ર હોય સંખ્યા. જે કોક પાઠ હોય તેમાં સૂત્ર પણ આવે પણ નહીં. તે સૂત્ર ક્યાંથી આવ્યું ને તે માહિતી મેળવો, તેનાથી તમે સૂત્ર પણ બનાવી શકો છો અને તેનાથી તમે આ સહેલાઈથી યાદ પણ રાખી શકો. પછી જે વિદ્યાર્થી આવે છે તેમનામાં બેસ્ટ ઓફ લક. ચૌહાણ કેવલની મુલાકાત લીધી અને હવે પછી આપણે નેક્સ્ટ નવા ટોપર્સને મળીએ નેક્સ્ટ સ્ટોરી માટે.